નારાયણ. આજે આપણે ચાતુર્માસ વિશે વાત કરીશું. આ વર્ષે ચાતુર્માસ અષાઢ સુદ 11 તારીખ 17/7/2024 કારતક સુદ 11 તારીખ 12/11/2024 સુધીનો છે. દેવશયની એકાદશીથી પ્રમોદીની એકાદશી સુધીનો સમય ચાતુર્માસ કહેવાય છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં શયન કરે છે. તેથી આ સમય દરમિયાન પૂજા પાઠ અર્ચના વ્રત ઉપવાસ નિયમો વગેરેનું ખૂબ જ મહત્વ છે, જેનો ઉલ્લેખ આપણને ભવિષ્ય પુરાણમાં જોવા મળે છે. આ સમય દરમિયાન એકટાણા કરવા, ઉપવાસ કરવો, મીઠા વગરનું ભોજન કરવું, સાત્વિક ભોજન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, પ્રવાસ ઓછો કરવો વગેરે જેવા નિયમો લેવાનું ખૂબ જ મહત્વ છે, જેનાથી આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વધારો થાય છે. આ ઉપરાંત આયુર્વેદમાં પણ કેટલાક નિયમો જેવા કે શ્રાવણ મહિનામાં લીલા શાકભાજી, ભાદરવા મહિનામાં દહીં, આસો મહિનામાં દૂધ અને કારતક મહિનામાં કઠોળ જેવા પદાર્થો નહીં લેવા એવું કહેવામાં આવ્યું છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. નારાયણ.